નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર 19 એમાં ભારત લોકજીવન વિશે વાત કરવાના છે. બરાબર, તો એ ચર્ચા આપણે જોઈશું. અગાઉના ચેપ્ટરની અંદર આપણે થોડીક વાત કરી ગયેલા છે. અનુસંધાન એટલે બહુ વાંધો નથી. બરાબર, વાત સમજી લેજો. તો ભારતનું લોકજીવન કે આપણી જીવનશૈલી, આપણે જે જીવીએ છીએ, રહેણી કહેણી જેને એમ કહેવામાં આવે, તેની વાત અહીંયા આપણે કરવાના છે. આપણે એમ કે દેશ તેવો વેશ, એ બધી વાતો જેને કહેવામાં આવે એ આપણે તમે જોતા હશો. બરાબર, ભારતની ભૂમિની વાત આવે એટલે આપણે ગૌરવશાળી છે એમ કે ભારતની અંદર જન્મ લીધો એટલે એમ કહેવાય. કારણ કે જે આપણા દેશમાં છે તે બીજી જગ્યાએ નથી. બધા કવિ લેખકોએ ઘણા બધા વર્ણન પણ કરેલા છે, તેમાં આ બધી વાત લખેલી છે. અને એ હકીકતની વાત છે, કારણ કે ઋતુઓના સંદર્ભની બધી વાત થાય ત્યારે એમ થાય કે દુનિયામાં આવી કોઈ ઋતુ નથી, તે આપણે ત્યાં બધી ઋતુ છે. આગળ બધું ભણી ગયા એટલે તમને ખબર કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એવી ઋતુઓની વાત જેને કહેવામાં આવે છે. એટલે એવી ઋતુઓનો આનંદ જેને કહેવામાં આવે એ કદાચ આપણે ત્યાં જ બધું જોવા મળે. સિઝન જેને કહેવામાં આવે, બધી વસ્તુ સિઝનેબલની વાત જેને કહેવામાં આવે તે આપણે ત્યાં. તો એ અનુસંધાનની વાત, અને એટલે જ કવિ કે લેખકોએ જે ભારતની જન્મભૂમિની વાત કરી છે. બરાબર, તો એ ભારતની વાત આવે તો ખંડની વાત, એશિયા ખંડની અંદર ભારત આવેલું છે. એ ભારતની ભૂમિની વાત જેને કહેવામાં આવે, જે હાલનો નકશો એ કદાચ, અને પ્રાચીન સમયની વાત આવે તો બદલાવ થાય. કારણ કે ભારત વર્ષની વાત આવે તો ઘણું મોટું ભારત જેને કહેવામાં આવે, પણ આપણે 1947 પછીની વાત કરીએ તો ભારતનું વિભાજન જેને કહેવામાં આવે. છતાં એ ભારતની અસર, મોસમી આબોહવાનો પ્રદેશ, એ આપણે ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ છીએ તો એશિયા ખંડની પશ્ચિમ ભાગની વાત જેને કહેવાય. આખું એશિયા ખંડમાં આપણે ફક્ત ભારત જોઈએ, ઉપરથી જોઈશું એટલે ખ્યાલ આવી જાય તો પશ્ચિમ ખંડની બાજુએ આવેલો જે ભારત, પશ્ચિમ દક્ષિણની નીચે જેને કહેવામાં આવે એવો આપણો ભાગ. તો એ અનુસંધાનની વાત અહીં આપણે કરવાના છે. તો પહેલાં તો વાત આવી કે 3 ઋતુઓની વાત. બરાબર, અગાઉના ચેપ્ટરમાં ભણી ગયેલા એટલે વાંધો જ નથી. અહીંયા મેં લખ્યું છે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. તો શીત ઋતુ એટલે કે શિયાળો, આગળ બધું ભણી ગયા, ફરી પાછી રિપીટેશન થાય એમ જોઈતો. બરાબર, ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, અને વર્ષા ઋતુ એટલે કે વર્ષા. તો એ ઋતુઓની વાત. પણ હવે આપણે જોયું કે દુનિયાની અંદર જે ઋતુઓની બદલાવ તે પ્રમાણે આપણે ત્યાં પણ મોસમનો બદલાવ દેખાય છે. હાલમાં પ્રવર્તમાનમાં તમે હમણાં, તમને ખબર છે કે હમણાં વરસાદ આવે છે. બરાબર, તમે જોયું છે. એટલે કે મોસમને પણ બદલી નાખ્યું, માણસને તો બદલી નાખે, પણ કે માણસ સાથે દગો થાય એમ કહેવાય. પણ આ તો મોસમ સાથે પણ દગો થયો કે શિયાળામાં વરસાદ. તો આ બદલાવ પણ થયો છે, પરંતુ આપણે વર્ષોના અનુભવની વાત જેને કહેવામાં આવે, ઓબ્ઝર્વેશન કર્યું છે અને આપણી ઋતુઓનું નિર્માણ કર્યું છે. અને તેમાં આગલા ચેપ્ટરમાં એ પણ ભણી ગયેલા એવું કે હવામાન ખાતાએ ચોથી ઋતુ પણ ઉમેરેલી આપણે ત્યાં, કે જે પાછા પડતા મોસમી પવનો જેને કહેવામાં આવે છે. એ 4 ઋતુઓની વાત. પણ આપણે બધું ભણી ગયેલા અગાઉ કે દેશી હિસાબની અંદર 3 ઋતુઓની વાત ભણેલી, કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તેમાં દેશી હિસાબના પહેલા ધોરણની અંદર, કે અગાઉ તમે ભણ્યા હશો, બરાબર, તમે તો બાલ મંદિરમાં નામ તેમ ગયા, અમે તો પહેલા ધોરણથી ભણતા. તેમાં તો ભાઈ દેશી હિસાબમાં પાછલા પાના પર આ બધું આપતા કે શિયાળો, ઉનાળો, ચોમાસું, અંદર બધા ચિત્રો આપેલું, આ બધું સમજાવવામાં આવતું હતું. હવે દેશી હિસાબમાં તમારે ઘરે જઈને કંઈક જોવાનું હોય, એવું કાંઈ હોય તો તમારા નાના ભાઈ બહેન ભણતા હોય તો તેમાં આ વાત બધી લખેલી છે. તો એ ઋતુઓની ભેટ જેને કહેવામાં આવે, પરંપરાગત જેને કહેવામાં આવે, એવી ઋતુઓની ભેટ આપણને મળેલી છે, જે દુનિયામાં નથી મળી. એટલે કહી છે કે આપણો જન્મ ભારતની અંદર થયો એટલે આપણે ભાગ્યશાળી કહેવાય. તો એ ઋતુઓની વાત અહીંયા કરી. બરોબર, એ અગાઉ ભણી ગયા છે બધી વાત. ભારતની આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ એક વિવિધતા ભર્યો દેશ છે, વૈવિધ્ય જેને કહેવામાં આવે. દુનિયામાં ક્યાંય વિવિધતા નથી એટલી વિવિધતા જેને કહેવામાં આવે. એક કવિએ કાવ્ય લખેલું કે મારા દેશમાં એવું લખેલું કે દેશની અંદર અલગ અલગ ઋતુઓની સિઝનની વાત આવે, ફળ ફળાદીથી માંડીને દરેક વસ્તુઓ એવી નાવીન્ય જેને કહેવામાં આવે એ આપણા ભારતમાં જ જોવા મળે, જે બીજે ક્યાંય ન જોવા મળે. એ વાત
સમજાવી છે, આપણે હકીકતની વાત છે, બરાબર. બદલાવ છતાં ભારતના એક આપણે ભારતના નાગરિક, હું ભારતનો નાગરિક એમ તો કહીએ, બરાબર, પણ દરેક ક્ષેત્રની વાત આવે તો એમાં બદલાવ દેખાય છે આપણને, કે ઉત્તર ભારતવાળા હોય, દક્ષિણ ભારતવાળા હોય, કે આ બાજુના પશ્ચિમવાળા હોય કે પૂર્વવાળા હોય, તો એ બદલાવની પ્રક્રિયા એના રહેણી કહેણી, રીત રિવાજ, માન્યતાઓ, ખોરાક, પોશાક, બધી બાબતમાં જેને કહેવામાં આવે એવું આપણને બદલાવ તો દેખાય છે. તો એ એની અસર કેમ, તો એ ભૌગોલિકતાની વાત જેને કહેવામાં આવે, બરાબર, એ એની આબોહવા, ભૂપૃષ્ઠ જેને કહેવામાં આવે એમાં ફેરફાર. ભૂપૃષ્ઠ એટલે પ્રાકૃતિક રચના, બરાબર. ભૂગોળની અંદર સમજી લેજો, વારંવાર એ શબ્દ આવે ગણીએ કે ભૂપૃષ્ઠ દ્રષ્ટિએ કેટલા વિભાગો પડે અથવા પ્રાકૃતિક દ્રષ્ટિએ કેટલા વિભાગો પડે ભારતના, એમ પૂછવામાં આવે તો પૂછવાની જરૂર નથી. પ્રાકૃતિક તેજ ભૂપૃષ્ઠ અને ભૂપૃષ્ઠ તેજ પ્રાકૃતિક, એટલી વાત સમજી લેવાનું. વારંવાર હું કહું છું આ બાબતને અંદર. એટલે આવો સવાલ પૂછાય તો ગૂંચવાડો થવો ન જોઈએ પહેલી વાત તો એ વિવિધતાની વાત આવે એટલે એમાં ભારતની અંદર વસતા લોકોની વાત આવે તો એમાં પણ વિવિધતા, બરાબર. જે લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, એ બધામાં વિવિધતા તો દેખાય આપણને. કે દરેક ગામે 12 ગામની બોલી બદલાય એમ કહીએ ને આપણે, કહેવતો વાત જેને કહેવામાં આવે, તો એ બદલાવ આપણને જરૂર જોવા મળે છે. તો એ વાત અહીંયા આપણે થોડી કરવાની છે. એટલે આ વિવિધતા જેને કહેવામાં આવે એવો વિવિધતા ભર્યો દેશ એટલે કે ભાતીગળ દેશ જેને કહેવામાં આવે. અહીંયા એક શબ્દ લખેલો છે, ભાતીગળ દેશ. પરીક્ષાની અંદર ઘણી વખત આવા શબ્દો પૂછાઈ જાય તો એવો એક ભાતીગળ દેશ જેને કહેવામાં આવે કે એ વિવિધ બધી અસરો જેને કહેવામાં, વિવિધતા છતાં વિવિધતામાં એકતા જેને કહેવામાં આવે એ આપણે ત્યાં જોવા મળે છે. તો એ કેમ, તો એની ભૌગોલિક અસર જેને કહેવામાં આવે છે, બરાબર, ના કારણે એ બધી બાબતો આપણને જોવા મળે છે કે એ ભૌગોલિક અને આબોહવાની જે અસર થવાના કારણે એ ખોરાક, પોશાક, રહેઠાણ ઉપર એની અસરો દેખાતી હોય છે. તો સામાન્ય રીતે આપણે અસર કેવી રીતે થાય તેની વાત અહીંયા આપણે કરીશું. દાખલા તરીકે આપણે જોઈએ કે આપણો સમુદ્ર કિનારો, આ ત્રણેય બાજુ આપણે ભારતના ત્રણેય બાજુએ દરિયા કિનારો આવેલો છે, બરાબર. હવે દરિયા કિનારે રહેતા લોકોનો ખોરાકની વાત આવે તો આપણે શું કહીએ કે માછલી. દરિયા કિનારે રહેતા લોકો સૌથી વધારે ખોરાકમાં કઈ વસ્તુ ઉપયોગ કરે તો માછલાનો, જે દાળ ભાત, માછલા, એનો ઉપયોગ સૌથી વધારે આપણને દેખાય છે, બરાબર. ભાત અને માછલા તમારા પુસ્તકની અંદર પણ તમે જોશો એટલે એ તમને ત્યાં ખ્યાલ આવતો જશે, બરાબર. હવે વાત આવે તો પંજાબની વાત આવે, પંજાબ, મધ્યપ્રદેશ, બરાબર, કે ગુજરાતનો ભાગ, આજે ભાગ જેને કહેવામાં આવે, અંદરના ભાગોની વાત આવે તો ઘઉં વધારે થાય. પંજાબની વાત આવે તો આસપાસના વિસ્તારો એ ઘઉંનો ખોરાકમાં ઉપયોગ વધારે કરીએ છીએ, બરાબર. આપણે આ વિવિધતા સંદર્ભની વાત આપણે કરીએ છીએ, ભૌગોલિક વિસ્તારો પણ આપણે બતાવીએ છે અને એના ખોરાકની અસરની વાત પણ આપણે કરીએ, બરાબર, કે મુખ્યત્વે ખોરાક ઘઉં અને ઘઉંની બનાવટ. એવી જ રીતે એનો પહેરવેશ, એમાં પણ સ્પષ્ટ અસર જોવા મળે છે. પહેરવેશની વાત આવે તો આપણે અહીંયા ચર્ચા કરીશું, બરાબર, કે પહાડી વિસ્તારો એટલે કે હિમાલય જે વિસ્તાર લે છે, અહીંયા આપણે લઈએ કે એ વિસ્તારો, ઠંડા વિસ્તારોની વાત આવે. હમણાં શિયાળો ચાલે એટલે ખબર, અને આપણે એને પણ અસર લાગે ને આપણે સ્વેટર પહેરેલું છે, બરાબર. તમે પણ આજે તમને લાગે કે સ્વેટર પહેરવા જેવું છે તો લાગી પડશે, બરાબર. તો એ અહીંયા આ અસરની વાત છે કે પહાડી વિસ્તારો, ઠંડા વિસ્તારો જેને કહેવામાં આવે, બરાબર, એ વિસ્તારોની અંદર સ્પષ્ટ અસર દેખાય છે. અહીંયા ઊની પોશાક જેને, ગરમ પોશાક જેને આપણે કહીએ કે સમગ્ર શરીર, કાશ્મીરની અંદર બધા લોકો એ બાજુ વિસ્તાર ને આખું સાલ ઓઢેલું હોય, બધું દેખાતું હશે. કેમ, તો એ ઠંડા વિસ્તારમાં જેને કહેવામાં આવે લોકો રહે છે એટલે એની અસર જોવા મળે. એ જ રીતે કેટલાક વિસ્તાર કે જે 12 માસ તાપમાન વધુ અનુભવાય એટલે કે ગરમી, તાપમાન વધારે એટલે કે ગરમી, એ વિસ્તારોની અંદર લોકોના પોશાકની વાત આવે તો ઊંધા કપડાં પહેરવા પડે છે કહેવામાં આવે. આધાર વાળા સુતરાઉ કપડાં કે આનો ઉપયોગ કરે છે કહેવામાં આવે. અને એ વિસ્તારની અંદર લગભગ દરેક રાજ્યની વાત આવે તો પુરુષો પેન્ટ શર્ટ, સ્ત્રીઓ સલવાર કમીઝ આ પહેરતા હોય છે. તો એ
બદલાવની પ્રક્રિયા આપણને સામાન્ય રીતે દેખાય છે ઠંડા અને ગરમ પ્રદેશોની. હવે આખા ભારતની જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે ભારતને 4 વિભાગની અંદર વિભાજન કર્યું છે, યાદ રાખજો. બરાબર, ભારતના ભૌગોલિક લોક જીવન દ્રષ્ટિએ 4 ભાગ પરીક્ષાની અંદર આવે છે એટલે જરાક ધ્યાન રાખજો. બરાબર, 4 ભાગ કયા? તો પહેલા પશ્ચિમ ભાગ, પશ્ચિમ ભારત એમ કહીએ આપણે. બરાબર, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, બરાબર, અને પૂર્વ ભારત. 4 ભાગની અંદર વિભાજન થાય. તો એ વસ્તુ આપણે અહીંયા જોવાના. તો આપણે પહેલા લોકજીવનની જ્યારે વાત કરીશું એમાં આપણે વાત કરવાની છે પશ્ચિમ ભારત. અહીંયા 4 ભાગો પણ સમજી લઈએ. નકશાની અંદર પણ તમે ધ્યાન રાખજો, નહીં તો નકશામાં જોયું ના કસામાં જોયું નથી, વાત પતી જાય. નકશો પૂરવાનો આવે ત્યારે તમને એ ખબર જ નથી પડતી. બરોબર, ઘણી વખતે આ બધા પ્રશ્નો તમારા સામાન્ય બાબતની અંદર તમારા માર્ક જતા હોય, તમને એમ કે પાડોશી દેશોમાં ચીન બતાવો તો તમે અહીંયા નીચે બતાવો, હિન્દ મહાસાગર બતાવો તો ઉપર બતાવો, કારણ કે તમે નકશામાં ના જોઈએ એટલે આ પ્રશ્ન ઊભી થાય છે. એટલે નકશાનો અભ્યાસ તમારે કરવો જ પડે તો જ તમને ખ્યાલ આવે. બરોબર, અહીંયા મેં વાત કરી કે પશ્ચિમ ભારત અહીંયા લખ્યું છે, એટલે પશ્ચિમ ભારત કહે તો આ ભાગ. તમને એ દિશાનો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ તો જ તમે એ તમને અક્ષાંશ અને રેખાંશ આગળના ચેપ્ટરમાં પહેલા ચેપ્ટર બધી જ વાત કરી ગયેલો તો એ તમને ખબર જ જોઈએ કે આ પશ્ચિમ ભારત. બરોબર, બીજી વાત મેં લખી કે ઉત્તર ભારત. બરાબર, તો આ ભાગ ઉત્તર ભારત, મારો હાથ છે એટલે તમારે સમજવાની જરૂર પડે. નીચે દક્ષિણ ભારત. બરાબર, તો પશ્ચિમની સામે પૂર્વ, તો આ શું કહેવાય? પૂર્વ ભારત. એટલે કે 4 ભાગની અંદર. તો ચારે ભાગમાં જે લોકજીવનની વાત આવે, વસવાટ કરતી પ્રજાનું લોકજીવન આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો એ આપણે અહીંયા વાત કરીશું. બરાબર, તો પહેલા તો પશ્ચિમ ભારતની અંદર કયા રાજ્યોનો સમાવેશ થાય તે પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, એટલે એ રાજ્યોની વાત આવે તો અહીંયા હું લખતો નથી. બરાબર, અહીંયા વાત તમને સમજાવું છું. તમારા નકશાની અંદર તમે જોશો તો તમને ખબર પડી જાય. બરાબર, તો એમાં મુખ્ય જોઈશું કે પશ્ચિમમાં વાત આવે એટલે કે રાજસ્થાન. બરાબર, મારો હાથ જાય તો તમે જોશો એટલે તમને તે પણ ખ્યાલ આવે. બરાબર, એની નીચે ગુજરાત, એની બાજુમાં નીચે જોવું પડે મહારાષ્ટ્ર. બરાબર, એની સામે ગુજરાતની સામે એટલે મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્રની નીચે એટલે અહીંયા બાજુમાં ગોવા. બરાબર, અહીંયા નાનું છે એ ગોવા, અને ગુજરાતની અહીંયા બાજુમાં એટલે કે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી, સેલ્વાસ, દીવ દમણ, આ બધા વાત આવે. દીવ એટલે કે અહીંયા સૌરાષ્ટ્ર નીચે. તો આ તમને બતાવું છું કે સ્થળો કયા, કારણ કે સ્થળની વાત તમને એટલી પણ ખબર હોવી જોઈએ. તો એ મુખ્ય પ્રદેશોની વાત આપણે કરી. આ વિસ્તારની અંદર લોકો જે રહે છે એમના ખોરાક, પોશાક, રહેઠાણ એ અનુસંધાનની વાત આપણે કરવાના છે. બરોબર, તો પહેલા વાત આપણે ખોરાકની વાત કરીશું કે પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક ખોરાકની વાત આપણે કરીશું. તો અહીંયા આપણે એક પછી એક આપણે જોતા જઈશું. તો પહેલું રાજસ્થાન, કે રાજસ્થાનની વાત આવે એનો મુખ્ય ખોરાક બાજરી અને દાળ બાટી. પરીક્ષાની અંદર ધ્યાન રાખજો. બરાબર, તો એ દાળ બાટી મુખ્ય. ત્યાર પછીની વાત આવે રાજસ્થાનની અંદર જ કે મારવાડી પ્રદેશ છે, કે અંદરનો ભાગ એટલે મારવાડ. એ મારવાડીની વાત આવે એટલે કે મારવાડી કચોરી, શબ્દ યાદ રાખજો. બરાબર, પછી વાત આવે ગુજરાતની વાત. આપણા ગુજરાતની વાત આવે એટલે આપણને ખબર. બરાબર, કે ખોરાકની મુખ્ય વાત આવે તો રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, એ બધું આપણે ખીચડી, કઢી આ બધું ખાઈએ. અને ફરસાણની વાત એટલે કે ખમણ, ઢોકળા,
ગાંઠિયા એ ફરસાણમાં આવે અને જલેબી ગુજરાતની વાત આવે એટલે જલેબીની વાત કરવી પડે, બરાબર, જાણીતી મીઠાઈ. ચાલો બાકીનો મધ્યપ્રદેશની વાત રાજ્યવાળાની વાત કરવી એટલી, બરાબર. રોટલી શાક દાળ ભાત એ તો બરાબર જ છે, બરાબર, મધ્યપ્રદેશની અંદર. મહારાષ્ટ્રની વાત આવે તો મુખ્યત્વે સેવ ઉસળ, એમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય વાત આવે ત્યાં ભાત અને માછલા, બરાબર. અહીંયા ગુજરાતની જરાક વાત આપણે વાત અહીંયા કરીશું જરાક, પછી આપણે અહીંયા ચેપ્ટર અહીંયા વાતને પૂર્ણ કરીશું, કારણ કે વિડીયો આપણે અહીંયા પૂરો કરો, બીજો બાકી આવતા ચેપ્ટર વાત કરવાના છે. એટલે જરાક અહીંયા ખાલી ગુજરાતની વાત કરીએ, કારણ કે આપણે ગુજરાતની વાત ગુજરાતમાં રહે એટલે ગુજરાતની વાત તો કરવી પડે, અને આપણી ગુજરાતની પ્રજા એટલે વેપારી પ્રજા, આમ તો બુદ્ધિશાળી પ્રજા પાસે, બરાબર. તો પહેલાંના સમયની અંદર શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર ધંધો કરવાનો હતો ને, એટલા માટે શું કરતા કે વસ્તુ લાંબા સમય સુધી ખોરાક ન બગડે તેવી વ્યવસ્થા નાસ્તાઓ જેને ખાસ તૈયાર કરતા. તો ગુજરાતીઓના પ્રચલિત નાસ્તાઓની વાત કરીએ તો એમાં થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા, સુખડી, આ બધી વાત જેને કહેવામાં આવે છે લાંબા સમય સુધી ટકી રહે અહીંયા. તો અહીંયા આપણે આટલી વાત કરીશું, બાકીની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું. ઓકે.